નમસ્કાર, હું છું તેજસ મોદી। અત્યાર સુધીના તમામ નવા સમાચાર અને તેની અપડેટ સાથે હિન્દ ટીવીમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સુરત રેલવે સ્ટેશને મુકાશે એક્સેલેટર, પ્રથમ માળે જવાનું સરળ બનશે। એક્સેલેટરનો સર્વે પૂર્ણ થયો, જલ્દીથી લગાવવા પ્રયાસ કરશે રેલવે તંત્ર। શહેરમાં 10 થી વધુ વાહન ચોરી કરનાર ચોરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ, તમામ વાહન જપ્ત, પકડાયા બાદ રડારોડ કરતો આરોપી। સુરતમાં વધુ એક ઓનર કિલિંગ, બહેનના પ્રેમીને યુપીને સુરત બોલાવ્યો અને 3 દિવસ બાદ કરી હત્યા। હત્યાને લૂંટ બતાવવાનો પ્રયાસ, આરોપીની ધરપકડ। કોના બાપની દિવાળી? પાલિકા લોકોને વીજળી બચાવવાની શિખામણ આપે છે, પરંતુ ખુદ પાલન કરતી નથી। કેમેરામાં કેદ થયા દ્રશ્યો। ગુરુવારે ભાઈ બહેનના પવિત્ર બંધનનો રક્ષાબંધનનો પર્વ, ઠેર ઠેર રાખડીઓ ખરીદવા બહેનોની પડાપડી, હજારોની કિંમતની રાખડી બહેનોએ ખરીદી। સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની દિશામાં એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં આગામી દિવસોમાં સ્ટેશન ઉપર આવનારા લોકોને એક સારો અનુભવ થશે। અહીં આધુનિક એક્સિલેટર મૂકવાની ચર્ચા ચાલી રહી છે, જેમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની જાહેરાત તો કરી દેવામાં આવી છે, તે માટેની કામગીરી બને તેટલી ઝડપથી નહીં થતી હોવાના કારણે હાલમાં તો તેની જાહેરાત પોકળ પુરવાર થઈ રહી છે। તેમ છતાં સુરત રેલવે સ્ટેશન પર આગામી સમયમાં એસ્કેલેટર મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની જાહેરાત આજે મળેલી ZRUCCની બેઠકમાં સુરત રેલવે સ્ટેશન પહેલા માળ પર આવેલું હોવાના કારણે ઘરડા અને અશક્ત અને તેમાં પણ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જવા માટે તકલીફ પડતી હોવાના કારણે એસ્કેલેટર મૂકવા માટેની માંગણી ZRUCCની બેઠકમાં કરવામાં આવી હતી, જેમાં માંગણીને સ્વીકારવામાં આવી છે। જે અંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મહેશ કુમારે જણાવ્યું હતું કે એસ્કેલેટર મૂકવા માટેનો સર્વે પણ કરી દેવામાં આવ્યો છે અને થોડા સમયમાં સુરત રેલવે સ્ટેશન ખાતે એસ્કેલેટર મૂકવામાં આવનાર છે। આ ઉપરાંત ZRUCCની બેઠકમાં મુંબઈ અમદાવાદ વચ્ચે તારીખ 15મી ઓગસ્ટથી નવી શરૂ થનારી AC ડબલ ડેકર ટ્રેનનો સમય બદલવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી, જે અંગે હકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। આ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન પર ACMની પોસ્ટની ફાળવણી કરવામાં આવે તો અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં પણ ઘણો એવો ફાયદો થઈ શકે તેમ છે। તેમજ નાના નાના નિર્ણયો માટે મુંબઈ ખાતેથી મંજૂરી લેવી પડે છે, તેને બદલે ACMની પોસ્ટ ફાળવવામાં આવે તો આ સમસ્યાનું પણ નિરાકરણ થવાની શક્યતા રહેલી છે। તથા તમામ અધિકારીઓની ઓફિસ અલગ અલગ સ્થળ પર હોવાના કારણે પણ મોટી મોકાણ ઊભી થતી હોવાના કારણે પ્લેટફોર્મ નંબર 1 પર જ તમામ અધિકારીઓની ઓફિસ બનાવવા અંગેની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે, તે સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરી કરતા એક યુવાનને ભાટેના સિદ્ધિવિનાયક પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। આ યુવાને શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 10 મોટરસાયકલ ચોરી કરવાની કબૂલાત કરી હતી, ત્યારબાદ પોલીસે આ મોટરસાયકલ જપ્ત કરી હતી। પકડાયો વાહન ચોર, 10 ગુનાની કબૂલાત, 7 ચોરીની બાઇક જપ્ત। આ છે તેજસ રાણા। તે એક તરફ રડી રહ્યો છે, ત્યાં બીજી તરફ મીડિયાના કેમેરા તેના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક રીતે એવું લાગશે કે શા માટે મીડિયા આ શખ્સના દ્રશ્યો લઈ તેને પરેશાન કરી રહ્યું છે। પોતાનું મોઢું છુપાવી રહેલા તેજસ રાણાએ જે હરકત કરી છે, ત્યારબાદ તે મોઢું છુપાવે તે જરૂરી છે, કારણ કે તેને કામ જ એવું કર્યું છે। કારણ કે વાત એમ છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે તેજસ રાણા નામનો યુવક ચોરી કરી એક હીરો હોન્ડા મોટરસાયકલ નંબર GJ5 EK 8423 ની લઈ છોકરીઓની ઠઠ્ઠા મસ્કરી કરી રોમિયોગીરી કરતો ભાટેના સિદ્ધિવિનાયક મંદિરની આસપાસ ફરે છે। જે બાતમીના આધારે ભાટેના સિદ્ધિવિનાયક પાસે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી પોલીસે તેને પકડ્યો હતો। પુષ્પાનગર જીવનજ્યોત સિનેમાની પાછળ રહેતા તેજસ પાસે સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ5 EK 8424 કાગળિયો કે RC બુક માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું। ત્યાં જ માલિકી બાબતે પૂછતા તે ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા તેની ઉપર શંકા જતા CRPC કલમ 41(1)D મુજબ અટક કરવામાં આવી હતી। ત્યારબાદ તેને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લાવી પૂછપરછ કરવામાં આવતા તેને અલગ અલગ સમયે કરેલી વાહન ચોરીની ઘટનાઓની કબૂલાત કરી હતી। તેજસે જે વાહન ચોરી કરી હતી તેમાં એક્ટિવા, હોન્ડા વગેરેનો સમાવેશ થાય છે। છેલ્લા કેટલાક મહિનાથી તે આ ચોરી કરી રહ્યો હતો। શા માટે તેણે આ ચોરી શરૂ કરી તે વગેરે બાબતો અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સચિન જેએલસી વિસ્તારમાં હત્યા કરેલી લાશ મળી આવ્યા બાદ થયેલી
પોલીસ તપાસમાં લાશની ઓળખ થઈ ગઈ છે. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ ઘટના અંગત અદાવતમાં થઈ છે, જેને ઓનર કિલિંગ પણ કહી શકાય છે. પોતાની પિતરાઈ બહેનના પ્રેમીની હત્યા કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરના છેવાડે સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઈશ્વરનગરમાં રહેતા યુપીવાસી યુવકની મંગળવારે સવારે હત્યા કરાઈ હતી. કુદરતી હાજતે ગયેલા યુવકને ગળા ગમછા વડે ફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોલીસની તપાસમાં આ મામલો ઓનર કિલિંગનો હોવાનું બહાર આવ્યું છે. બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર પર જ્ઞાતિના યુવકને રોજગારીના નામે સુરત લઈ આવી ત્રીજા જ દિવસે તેને મોતને ઘાટ ઉતારી દેવાયું જાણવા મળે છે. સચિન જીઆઈડીસી પાછળ ગભેણી રોડ ઉપર ઈશ્વરનગર સોસાયટી છે. આ સોસાયટીમાં રમાકાંત વિશ્વકર્માની ખોલી છે. વિશ્વકર્માની ખોલીમાં છેલ્લા 3 દિવસથી ધર્મેન્દ્ર બિંદ અને સંદીપ વર્મા એમ 2 યુવકો રહેવા આવ્યા હતા. ઉત્તર પ્રદેશના ગાજીપુરાના વતની એવા આ યુવકો 1 તારીખથી જીઆઈડીસીમાં કામે લાગવાના હતા. આ બંને યુવકો ઈશ્વરનગર પાછળ આવેલા જાડી ઝાખરામાં કુદરતી હાજતે ગયા હતા. થોડા સમય બાદ સંદીપ વર્મા દોડતો ઈશ્વરનગરમાં મકાન માલિક પાસે પહોંચ્યો હતો. ફાફડા આવેલા સંદીપે રમાકાંત વિશ્વકર્માને એવી વાત કરી હતી કે ધર્મેન્દ્ર ઉપર 2 યુવકોએ હુમલો કર્યો છે. મોઢા ઉપર બુકાની બાંધીને આવેલા 2 યુવકોને ધર્મેન્દ્ર સાથે મારામારી કરી તેના ગળે ગમછા વડે બાંધી દીધો છે. સંદીપની વાત સાંભળીને રમાકાંત વગેરે દોડતા એ સ્થળે પહોંચ્યા હતા. સ્થળ ઉપરથી ધર્મેન્દ્રની લાશ મળી આવી હતી. તેના ગળે ગમછો લપેટાયો હોય તેના વડે જ ફાંસો આપી ધર્મેન્દ્રની હત્યા કરાયાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે જાણ કરવામાં આવતા સચિન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પરમાર સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. પોલીસે રમાકાંત વિશ્વકર્માની ફરિયાદ લઈ બુકાનીધારીઓ 2 અજાણ્યા યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં સૌથી પહેલા સંદીપ વર્માને જ શંકાના દાયરામાં લઈ ઉલટ તપાસ હાથ ધરી હતી. પહેલા તો સંદીપે પોલીસને 2 અજાણ્યા બુકાનીધારીઓની સ્ટોરી કરી ગેરમાર્ગે દોર્યા રાખ્યા હતા. જોકે સચિન જીઆઈડીસી ઇન્સ્પેક્ટર પરમાર ઉપરાંત પીસીબીના ઇન્સ્પેક્ટર મોઇન શેખ, એસીપી રાઠોડ વગેરે અધિકારીઓએ આડાઅવળા સવાલો પૂછતા સંદીપ થોથવાઈ ગયો હતો. સંદીપના હાથ ઉપર થયેલી એક ઈજાને વાતને પકડી પોલીસે પૂછેલા પ્રશ્નોએ સંદીપને ગૂંચવી નાખ્યો હતો. આખરે તેણે વતનના ઝઘડાની અદાવતમાં ધર્મેન્દ્રની હત્યા કર્યાનું કબૂલી લીધું હોવાનું કહેવાય છે. સૂત્રોના કહેવા પ્રમાણે સંદીપની બહેન સાથે ધર્મેન્દ્રને પ્રેમ સંબંધ હતા. પરજ્ઞાતિના આ યુવક સાથેના આ સંબંધથી સમાજમાં બદનામી થશે એવા ડરથી સંદીપ વર્માએ આ હત્યા કરી હતી. લૂંટના ઈરાદે બુકાનીધારીઓએ હત્યા કર્યાની સંદીપની વાત પોલીસના ગળે ન ઉતરતા પોલીસે ત્રીજું લોચન ખોલ્યું હતું. પોલીસનો તાપ જીરવી ન શકેલા સંદીપે ધર્મેન્દ્રની હત્યાની વાત તો કબૂલી, પણ સાચું કારણ જણાવ્યું ન હતું. પહેલા તો તેણે પોલીસને એવું કહ્યું કે રાત્રે ધર્મેન્દ્ર તેની સાથે અડપલા કરતો હતો. ધર્મેન્દ્ર બદકામ કરવાનો ઈરાદો ધરાવતો હોય તેણે રાત્રે ઝઘડો કર્યા બાદ સવારે મારી નાખ્યો હતો. જોકે આ વાત પણ પોલીસના ગળે ન ઉતરતા ફરી ક્રોસ ઇન્ટરોગેશન કરાવ્યું અને છેવટે તેણે એવી કબૂલાત કરી હતી કે પોતાની કૌટુંબિક બહેન સાથે ધર્મેન્દ્રના સંબંધો તેમને પસંદ ન હતા. આ સંબંધોને લઈ પરિવારમાં ખાસો વિવાદ થયો હતો. જો તેઓ આગળ વધે તો બદનામી થવાની બીક હોવાથી તેને મારી નાખ્યાની કેફિયત પણ સંદીપે વ્યક્ત કરી હતી. સંદીપે પોલીસને એવી વાત કરી હતી કે બુકાનીધારી 2 બદમાશોએ તેમને આંધર્યા હતા. જાડી ઝાંખરામાં કુદરતી હાજતે જઈ રહ્યા હતા ત્યારે જ આવી ચડેલા આ બદમાશોએ તુમ્હારે પાસ જો હે વો દે દો એવું કહ્યું હતું. પોતાની પાસે કંઈ ન હતું ત્યારે ધર્મેન્દ્રની પાસે મોબાઈલ ફોન હોવાથી બદમાશોએ તેને પકડ્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી ડઘાઈને પોતે મદદ માટે ઈશ્વરનગરમાં ગયો હતો. આ દરમિયાન બદમાશોએ ધર્મેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે સંદીપની આ સ્ટોરી પોલીસના ગળે ઉતરી ન હતી, જેથી તેની ધરપકડ કરી વધુ તપાસ પોલીસે શરૂ કરી છે. એક ફિલ્મનો મશહૂર સંવાદ છે કે જો નિયમ બનાતે हैं वही उसे उड़ाते हैं. આ સંવાદ આપણી સુરત મહાનગરપાલિકા માટે એકદમ બંધ બેસતો છે, કારણ કે એક તરફ પાલિકા વીજળી બચાવવાનું બૂમો પાડીને લોકોને કહી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકા જ વીજળી વેડફતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દિવસના અંજવાળામાં પાલિકાની સ્ટ્રીટ લાઇટનું ઝગમગતી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જોકે પાલિકા દ્વારા આ રીતે વીજળી વેડફવાના આ કંઈક પહેલા દ્રશ્યો નથી. આવી ઘણીવાર પાલિકા જ અનેકવાર પોતાની લાલિયાવાડીના કારણે મહામૂલી વીજળી ખર્ચી રહી છે.
જોકે આ મુદ્દે પાલિકામાં વિરોધ પક્ષે વિરોધ પણ કર્યો હતો. તેમ છતાં પાલિકાના લાગતા વળગતા અધિકારીઓને બિનજરૂરી રીતે ખર્ચાતી વીજળીને જાણે જરૂર જ નથી. ભાઈ ક્યાંથી હોય? વીજળીનું બિલ તેઓએ પોતાના ખિસ્સામાંથી થોડું આપવાનું છે. હા, આ વાત તો સાચી છે કે જાગૃત તો લોકોએ થવાનું છે. જાગૃત થવાની જરૂર સરકારી બાબુઓને તો ક્યાં જ છે જ. રોજવેથી વેડ રોડ તરફ જતા માર્ગ પર દિવસના અજવાળામાં સ્ટ્રીટ લાઇટો ઝગમગી રહી હતી. જોકે લોકોએ કાળા વાદળોથી ઘેરાયેલા આકાશમાં રહેલા અંધારાના કારણે લોકોને અવર જવર કરવામાં તકલીફ નહીં પડે એટલે પાલિકાએ લોકોની સુવિધા માટે કદાચ લાઇટો ચાલુ રાખી હશે તેવી તીખળ પણ કરી હતી. શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પવિત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રતીક સમાન આ પર્વને લઈને લોકોમાં અનોખો ઉમળકો જોવા મળ્યો છે. ત્યારે ગુરુવાર રક્ષાબંધન હોવાથી લાડકવાઈ બહેનો પોતાના ભાઈના ઉજ્જવળ ભવિષ્યની દીર્ઘાયુની પ્રાર્થના સાથે રાખડી લેવા માટે બજારમાં ઉમટી પડી હતી. રક્ષાબંધન પર્વ આવતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડી જોવા મળતી હોય છે. ત્યારે તમને થશે કે લ્યો હવે હિન્દ ચેનલની ટીવી સ્ક્રીન પર પણ રાખડી લહેરાતી જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થાય કે ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં પ્રેમની સુગંધ ફેલાવતો આ રક્ષાબંધનનો દિવસ નજીક હોય અને અમે તમને આ દ્રશ્યો દ્વારા અમારી લાગણી તમારી સમક્ષ વ્યક્ત ન કરીએ તે કેવી રીતે ચાલે? અમે પણ અમારી સ્ક્રીન પર રાખડીઓને લહેરાતી દર્શાવીને અમારા દર્શકોને પ્રેમ અને રક્ષાનું પ્રતીક આપવા માંગીએ છીએ. જ્યારે તમારો અવાજ ખાસ કરી મહિલાઓનો પોતાનો ભાઈ માટે રાખડી લેવાનો અવાજ માર્કેટમાં ગુંજતો થાય અને તેનો પડઘો સમગ્ર વિસ્તાર સુધી પહોંચાડવાનું કામ હિન્દ ચેનલ દ્વારા જરૂરથી કરવામાં આવે છે. અને રાખડીઓમાં ઘણી બધી વેરાયટી લાવીએ છીએ. લુંબા છે, ભાભી રાખડી છે, જેઠાલાલમાં છે, કાર્ટૂનમાં આ વખતે નજરિયામાં આવી છે, લુંબા રાખડીમાં આવી છે, ફેન્સી બી કાર્ટૂન મ્યુઝિકમાં બી ઘણી, ચાંદીમાં છે, ઘણી બધી વેરાયટી આવી છે. બધી કિંમત બધી અલગ અલગ 10 રૂપિયાથી સ્ટાર્ટ 550-600 રૂપિયા સુધી છે બધી વેરાયટી. આજે માર્કેટમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળે છે. હીરા જડિત, રેશમના તાતણાવાળી, રુદ્રાક્ષની રાખડી, વિવિધ પેચવર્ક કરેલી રાખડી, તો વળી નાના બાળકો માટે અલગ અલગ કાર્ટૂનવાળી રાખડી પણ ઉપલબ્ધ છે. બાળકોની રાખડીમાં ઘણી વિવિધતા જોવા મળે છે. કેટલીક રાખડી લાઇટવાળી, કેટલીક મ્યુઝિકવાળી, તો કેટલીક રાખડીને કિચન તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય તેવી હોય છે. ત્યારે વળી હવે ભાઈ ભાભીની રાખડી સરખી ડિઝાઇનવાળીનો પણ ક્રેઝ વધતો જાય છે. ભાભીની રાખડીઓ લટકણવાળી અને ઘૂઘરીઓવાળી હોય છે. હવે બહેન ભાઈ ભાભીને એક સમાન રાખડી બાંધી તેના રક્ષણ માટેની મનોકામના કરતી થઈ છે. ત્યારે રક્ષાબંધનના એક દિવસ પહેલા જ વરાછાના બરોડા પ્રેસ્ટેજમાં મહિલાઓ રાખડી લેવા માટે ઉમટી પડી હતી. ભાઈના રક્ષણ માટે આ રાખડીનો તાંતણો ભાઈના કાંડે બાંધે છે અને સાથે સાથે અંતરની અમી ગુંટીને આશીર્વાદરૂપ આ રાખડી બહેનો બાંધતી હોય છે. જ્યારે ભાઈના મને આ રાખડી બાંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી અને બહેનને કંઈક આપી છૂટવું એ નથી, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપવું અને લેવું એ તો ગૌણ વસ્તુ છે. જ્યારે ભાઈ અને બહેન વચ્ચે રહેલા સ્નેહમાં વધારો થાય એ જ મહત્વનું છે. મારો ભાઈ બહુ મોટો, એનો જડશે ના જગજોટો, નાનો છો ને આજ દિશે પણ કાલે થશે એ મોટો, જગની અંદર ફૂલવાડીમાં ખીલશે થઈ ગલગોટો. બહેન અંતરમાં આ પ્રકારની જ આશાઓ રાખી ભાઈને રાખડી બાંધતી હોય છે. બહેન જ્યારે રાખડી બાંધે ત્યારે તેના કપાળમાં રહેલી ત્રીજી પવિત્ર આંખ પર ચાંદલો કરી તેને ચોખાથી વધાવે છે. ત્યારે એમ કહેવાય કે ભાઈને રક્ષણ આપવા માટે આ ત્રીજી આંખ ખૂબ જ મહત્વની સાબિત થાય છે અને આ સમયે ભાઈ પણ હસતા મુખે પોતાની બહેનની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારે છે, જેથી બહેન નિર્ભયતાથી આ જગતમાં ફરી શકે. કેમેરામેન હિરેન નિમાવત સાથે દીપલ વ્યાસનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
बहना ने भाई की कलाई से प्यार बांधा है, प्यार के दो तार से संसार बांधा है, रेशम की डोरी से, रेशम की डोरी से, रेशम की डोरी से संसार बांधा है, बहना ने भाई की कलाई से प्यार बांधा है, प्यार के दो तार से संसार बांधा है। સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ટાંકીની ચોરી કરતા 2 ચોરને સચિન પોલીસે ઝડપી પાડ્યા છે. સચિન પોલીસે સચિન રેલવે સ્ટેશન પાણીની ટાંકી પાસેથી સિકંદરસિંહ અને જ્ઞાનેન્દ્ર નામના 2 યુવાનોની અટકાયત કરી હતી. બંને પાસેથી પોલીસને ₹3000ની કિંમતના ટાંકા મળ્યા હતા. ટાંકા અંગે પૂછપરછ કરવામાં આવતા તેમણે હોજીવાલા એસ્ટેટમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આ બંને યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતભરમાં ઓછા વરસાદને લઈને જગતનો તાત ચિંતિત બન્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઓછા વરસાદને પગલે ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આવનારા સપ્તાહમાં મેઘરાજા મન મૂકીને ન વરસે તો તેના પરિણામ ઘણા કપડા આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતભરમાં ઓછો વરસાદને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઓછા વરસાદને પગલે ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આવનાર સપ્તાહમાં મેઘરાજા મન મૂકીને ન વરસે તો તેના પરિણામ કપરા આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વરસાદ ખેંચાતા અમારા પાકમાં ઘણી નુકસાન ગયું છે. વાવેતર બી ઓછું થયું છે ને વરસાદ ખેંચાતા અમારે જે રોપણી થઈ છે એને ભાતની ડાંગરની ફૂટ ઘણી ઓછી છે. તેમજ આ ઘાસચારાનું પ્રમાણ વધી ગયું છે. તેમજ ઘાસચારાનું પ્રમાણ વધતા રોગ જીવાતનો પ્રશ્ન એમાં વધી જાય છે. તો ભગવાનને પ્રાર્થના છે કે વરસાદ વધારે પડે તો અમારે આ વખતનો પાક સારો થાય. ચોમાસાની શરૂઆતમાં થોડા વરસેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના લગભગ 80% ખેડૂતો વાવણીમાં જોતરાઈ જઈ ડાંગરની વાવણી પૂર્ણ કરી હતી. પરંતુ વરસાદ લાંબો સમય ખેંચાઈ જતા તેઓની નુકસાની જવાનો અહેસાસ થવા લાગ્યો છે અને આવી જ પરિસ્થિતિનો સામનો શેરડી પકવતા ખેડૂતો પણ કરી રહ્યા છે. જેથી દેશ અને રાજ્ય સરકાર પણ ચિંતિત છે. ત્યારે મુખ્ય પાકોની વાત કરીએ તો શેરડી અને ડાંગર એ આ વિસ્તારના મુખ્ય પાકો છે. નબળા ચોમાસાની શરૂઆત અને આછા વરસાદને લઈને ડાંગરની રોપણી ખેડૂતોએ ખૂબ જ ભારે ડરતે કરી છે. ડાંગરનો પાક તો ખૂબ સારો છે, પરંતુ સમયસર અને પૂરતા વરસાદના અભાવે ડાંગરનું નિંદામણ ખૂબ જ વધી ગયેલ છે. રોગજીવાતના ઉપદ્રવ પણ ચાલુ થઈ ગયેલા છે અને જેમ જેમ ચોમાસાનો વરસાદ સરેરાશ કરતો ઓછો થતો જાય તેમ ડાંગરમાં જે ફૂટ આવવી જોઈએ ફૂટ પણ ના આવે, શરૂઆતનો વિકાસ સારો ન થાય અને પૂરતી ખાતરો પણ ખેડૂત સમયસર આપી શકતો ન હોવાના કારણે ડાંગરનો પાક નબળો થતો જાય છે. એ જ રીતે આ વિસ્તારમાં શેરડી એક મુખ્ય રોકડીયો પાક છે. ખૂબ સારી સંખ્યામાં સુગર ફેક્ટરીઓ પણ આવેલી છે, પરંતુ પૂરતા વરસાદના અભાવે તેમાં પણ સફેદ માખી, સ્કેલ ઇન્સેક્ટ, મિલીબગ જેવા જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. તેમાં નિંદામણ પણ વધતું જાય છે. હજુ પણ સમયસર વરસાદ નહીં આવે તો દક્ષિણ ગુજરાતનો ખૂબ સારું ડાંગર અને શેરડી પકવતા વિસ્તારને વરસાદના અભાવને પગલે ડાંગર અને શેરડીમાં રોગ જીવતાઓએ ભરડો લીધો છે અને શેરડીના ઊભા પાકને નુકસાન કરી રહ્યા છે. સાથે ડાંગરના તરુઓ પણ સુકાવા લાગ્યા છે. આ ગંભીર બાબતે કૃષિ નિષ્ણાતો પર ચિંતિત બન્યા છે. ઓરાન ડાંગર કરેલી છે તેમાં વારંવાર અંતરખેડ કરવી જોઈએ અને થોડો ઘણો પણ વરસાદ આવે કે તરત જ પૂરતી ખાતરો જે નાખવાના છે તે નાખવા જોઈએ. ગાબમાળો ન આવે તે માટે કાર્બોફિરાન દવાની જે ભલામણ છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. તે જ રીતે ફેરરોપણી કરેલી ડાંગરમાં પણ સમયસર નિંદામણ કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં ડાંગરની ક્યારી પાણી થોડું ઘણું પણ ભરેલું રહે તેવી જેને પિયતની સગવડ છે તેની વ્યવસ્થા. જો આગામી સપ્તાહમાં વરસાદ ન વરસે તો શેરડીના પાકને કુદરત જ બચાવી શકશે, પરંતુ ડાંગર માટે ખેડૂતો થોડા સાવચેતીના પગલાં ભરશે તો કંઈક અંશે ડાંગરનો પાક બચાવી શકાશે. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશનો 60% વિસ્તાર વરસાદી ખેતી પર નભે છે અને આ વર્ષે મેઘરાજાના રીસામણાએ ધરતીપુત્રો સહિત દેશભરના લોકોને ચિંતામાં મૂક્યા છે. બારડોલી નગરપાલિકાની પ્રી મોસમની નિષ્ફળ કામગીરી જાણે છાપરે ચડીને પકડતી હોય તેવા નગરના છેવાડાના ધામરોડ રોડ પર આવેલા પાવર હાઉસ પાછળની ભરવાડ વસાવતમાં રસ્તાના અભાવે કાદવિયો રસ્તો બની ગયો છે. તેના પગલે વ્યાપક ગંદકી ફેલાતા સ્થાનિક રહીશોમાં રોષ ભરાયો છે. ચોમાસું આવે ને બારડોલી નગરમાં સમસ્યાઓ વધે એ હવે સામાન્ય બની ગયું છે.
દર વખતે વરસાદી ઋતુ પહેલા પાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરવાની મોટા ઉપાડે જાહેરાત કરી દે છે અને પછી ત્યારબાદ વરસાદ શરૂ થતા આ કામગીરી માત્ર કાગળ પર જ કરાઈ હોવાની પોલ ખુલવા માંડે છે. નગરમાં ઠેર ઠેકાણે ગંદકી, કાદવ્યો માહોલ તેમજ પાણીની અસુવિધા અંગેની રહીશોમાં ફરિયાદો ઉઠી છે. ત્યારે પાલિકા આમ જનતાનું સાંભળતી નથી એ વાત નિશ્ચિત છે, પરંતુ આજ પાલિકામાં અને ચૂંટાયેલા સત્તાધારી પક્ષના જ નગરસેવકો આ વિસ્તાર પ્રત્યે અદેખાઈ કરાય ત્યારે ફરિયાદ કોને કરવી? આવું જ બન્યું છે બારડોલી નગરના ધામરોડ રોડ પર આવેલ પાવર હાઉસ નજીક વોર્ડ નંબર 11ની ભરવાડ વસાહતમાં. સ્થાનિક રહીશોને જાણે દર વખતે માત્ર ચૂંટણી ટાણે જ રાજકીય પક્ષો યાદ કરતા હોય તેમ વર્ષો વીતી જવા છતાં સુઘડ રસ્તા માટે રહીશો વલખા મારી રહ્યા છે અને જેના કારણે હાલમાં વરસાદ પડતા મુખ્ય માર્ગ કાદવ કીચડથી ઢંકાઈ ગયો હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. આવા માહોલમાં રહીશોએ કેવી હાડમારી વેઠવી પડે છે તે સાંભળીએ તેના જ મુખેથી. કોઈ રસ્તાની સુવિધા નથી, ખાલી વોટિંગ પૂરતું જ ભરવાડ સમાજનો યુઝ કરે છે, કોંગ્રેસ હોય કે જોડે ભાજપ હોય. 40 વર્ષમાં એક જ વખત રસ્તો બન્યો હતો. ચીમનભાઈ મુખ્યમંત્રી હતા અને પ્રવીણ રાઠોડ વન મંત્રી હતા ત્યારે મારો રસ્તો બનેલો. ત્યાર પછી કોઈ રસ્તો અત્યારે લગીમાં બન્યો જ નથી. વેરો તો કાયમ ભરાઈ દે કે ભાઈ વેરો ભરાવો તમારો રસ્તો બનાવશો, વેરો ભરાવો તમારો રસ્તો બનાવશો, વેરો ભરાઈ દે પછી રસ્તો બનાવવાનું બહાના કાઢે કે ભાઈ ગ્રાન આવે ત્યારે. ગ્રાન કેટલી વાર આવી જાય? અત્યારે કે ગણપતિવાસમાં રસ્તા બનાવવાનું કામ ચાલુ છે અને બરોડા સાઈડનું કે ત્યાંનું કે ભાઈ વરસાદ પડતો છે, બરોડા સાઈડમાં વરસાદ પડતો છે. હાલમાં અત્યારે એટલો કાદવ કીચડ છે કે એની પરિસ્થિતિની કોઈ શક્ય છોકરાઓને જવું હોય તો બી પ્રોબ્લેમ થાય રસ્તામાં. નથી લાઇટનો સુવિધા ને કે વેરો ભરો, સફાઈ વેરો મોકલાવે, બિલ બધા મોકલાવાના, લાઇટ નથી. 10 વખત નોંધાવા જાય તો લાઇટ બનાવવા કે હું જમીન આવ્યા પછી 4 દિવસ ત્યાં ફરીને લાઇટ બનાવ ને કાદવ કીચડ તો એટલો કે છોકરાઓને સ્કૂલ મૂકવા જવાનો વિચાર કરવો પડે. લોકો ચાલતા પડી જાય કાદવ કીચડ, એટલો કાદવ કીચડ છે. ગાડીઓ ફસાય બીજ આપેલું ખુલ્લું કે ભાઈ ટેમ્પા નીકળતા નથી, તો આટલો લોકોને દેખાતો નથી. જોવા આવીને ગયા, ચીફ ઓફિસર જોઈ ગયો, પ્રમુખ ન પડે, ત્યાર પછી એ લોકો 10 દિવસ થઈ જતી વાતને કોઈ ધ્યાન આપ્યું નહીં. નગરમાં વિકાસના નામે કરોડો રૂપિયા ખર્ચાયાના બણગા ફૂંકતી પાલિકા રહીશો પાસે વેરાઓ તો સમયસર વસૂલી લે છે, પરંતુ સુવિધાની વાત આવે ત્યારે જ આડોડાઈ કરાઈ રહી હોવાની પણ રહીશો ફરિયાદ કરી રહ્યા છે. બીજી બાજુ અવારનવાર આ બાબતે પાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરાઈ છે, છતાં પોતાના માનીતા વિસ્તારોમાં જ કામ કરાવવા ટેવાયેલા અમુક હોદ્દેદારો અમુક વિસ્તારની સુવિધા પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી દે છે. નગરપાલિકામાં 10 વખત એવી રજૂઆત મૂકી ભાઈ કે અમને રસ્તો બનાવો. જયારે કે કાલે આવે, પરમ દિવસે આવે, કેમ ક્યાં કરે કે આવું છે, આવીએ છે, ચીફ ઓફિસર જોઈ ગયા, મયુરાબેન 2-3 વખત જોઈ ગઈ, આવી છે કે આજે આવીએ કાલે આવીએ. રસ્તામાં એટલો બધો કાદવ થઈ ગયેલો હતા, બે ટોલી કપચી મોકલાવી. એમ કે તમને 10 ટોલી કપચી મોકલી તો બી તમારો રસ્તો તો બુરાઈ નહીં રહ્યો અને વરસાદમાં ધોઈને જતી રહે. હજી અત્યારે બી એમ કે ભાઈ તમારો રસ્તો 5 દાડાની અંદર બની જાય, 4 દાડાની અંદર બની જાય, પણ આવતા જોવા મૂકવા કોઈ આવતા નથી. બીજે બધી જગ્યાએ હરપત્તીમાં, પચાગાળામાં એમાં બધે રસ્તો ચાલુ છે કામ. અને ઘર વેરો બી એમનો બાકી હતો કે ઘર વેરો ભરાઈ દો એટલે તમારો રસ્તો બનાવી દો. બધા ટોટલ ભરવાના ઘર વેરો ભરાઈ દીધો. કોઈ 5 જણ બાકી હોય એવા કે ઘર વેરો વગરના. અને અત્યારે કહેતા કે ભાઈ તમારો દિવાળી રસ્તો બને, દિવાળી બને અત્યારે પોયરા સ્કૂલ જાય, કોઈ આમ જાય, કાદોમાં ટેમ્પા ખૂટાય, કોઈને મૂકવા જવું નહીં, કાંઈ નહીં. સ્કૂલમાં છોકરાને મૂકવા જવામાં એટલી બધી તકલીફ પડે કે નહીં પૂછે એટલી તકલીફ પડે. નગરપાલિકામાં લાઇટનું ઉપર લખાવી કે હા તમને હમણાં લખવા બનાવવા આવે, હમણાં મૂકવા આવે લાઇટ ટૂપ લાકડીનું 100 વખત કહેવા જાય તો આજે આવે કાલે આવે. ભગુભાઈ બધા બાના જ બતાડ્યા કરે, જમીન આવતા છે, આમ આવતા છે. લેખિતમાં તો લઘુ 100 વખત. હાલમાં ચોમાસું બેઠા અને ઘણા સમય સુધી વરસાદે રાહ જોડાવી હતી, પરંતુ 2 દિવસથી વરસાદ વરસવાનું શરૂ થતા આ ભરવાડ વસાહતમાં પાકા રસ્તાને અભાવે કાદવ્યો માર્ગ બની ગયો છે, જેથી રહીશોની સાથે નાના બાળકોને પણ આ જ માર્ગેથી શાળાએ જવાનું હોવાથી શાળાએ જતા પહેલા જ મુસીબત ઊભી થાય છે, તથા અવારનવાર પણ મોટા વાહનો ફસાઈ જવાના પણ બનાવો બન્યા છે. ત્યારે વહેલી તકે પાકા રસ્તાની સુવિધા ઊભી કરવાની પાલિકાને રજૂઆત કરતા પાલિકાના ચીફ ઓફિસર તેમજ પદાધિકારીઓ પૈસા આપે તો જ કામ કરવાનું જણાવવાના પણ આક્ષેપો કરાયા છે. પીસીસી બનાવતા છે અને બરોડા સાઈડનું કામ આવે ત્યારે એમ કે ભાઈ વરસાદમાં કેવી રીતે રસ્તો કામ બને. ચીફ ઓફિસરને કે તે સીધો જવાબ નહીં આપે કે ભાઈ પૈસા આપો, પ્રમુખને કે તેઓ પૈસા માંગે કે મને આટલા રૂપિયા આપો તો અમે તમારું કામ કરીએ.
ઉપપ્રમુખ સુધી જયપ્રકાશ બી પૈસા માંગે છે કે ભાઈ પૈસા આપો તો તમારો ભરવાડ સમાજનો રસ્તો બનશે. કેમ કે અમે લોકો વેરો નથી ભરતા, તમે ભરવાડ સમાજે પૈસા આપવાના. આ લોકો વેરો ભરે છે તો ભરવાડ સમાજ બી વેરો ભરે છે. ભરવાડ સમાજનો ખાલી વોટિંગ પૂરતો જ યુઝ કરે છે, બાકી કોઈ યુઝ તો એ લોકો કરતા જ નથી. 5 વર્ષમાં એક વખત ભરવાડ સમાજને યાદ કરે ભાઈ મત લેવાનો છે, બસ પછી ભૂલી જાય કે ભાઈ ભરવાડ કોણ ને આપણે કોણ. આગળ એ લોકો કોઈ કાર્યવાહી નહીં કરે, કોઈ રસ્તો નહીં બનાવવાનો, કોઈ સુવિધા જ નહીં આપે. એક બાજુ રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખ ઉપપ્રમુખ સામે નાણાં માંગવાના આક્ષેપો કરાયા છે, ત્યારે પાલિકા પ્રમુખે આ વાતને પાયાવિહીન ગણાવી દીધી હતી. જોકે આ વિસ્તારમાં સમસ્યા હોવાનું પ્રમુખ પોતાના મુખે પણ કબૂલાત તો કરે છે, પરંતુ ચોમાસું સમાપ્ત થયા બાદ આ વિસ્તારમાં ડામરના પાકા રસ્તા કરવાની ખાતરી તો આપી જ છે અને સીસી રોડ માટે 70% સરકાર આપે, 10% પાલિકા આપે અને 20% લોક ભાગીદારી કરવામાં આવે એ મુજબની પણ કેફિયત કરાઈ છે. સાંભળીએ પાલિકા પ્રમુખના નિવેદનને. કદાચ તકલીફ પડતી હશે, કારણ કે એ વિસ્તાર જે પાવર હાઉસની પાછળનો વિસ્તાર છે ત્યાં, કારણ કે ત્યાં વ્યવસાય એ લોકોના ઢોર હોય છે, એટલે થોડી ગંદકી રહે અને રસ્તો પણ કાદવ કીચડવાળો રહે. પણ જેવું વરસાદ પડશે એવું અમે તેને ડામર રોડ બનાવવા પૂરેપૂરા પ્રયત્નો કરીશું. અને એ લોકો જો અમને લોક ભાગીદારીમાં મદદરૂપ થશે તો સીસી રોડ પણ અમે એમને બનાવવા મદદરૂપ થઈશું. નગરપાલિકા કોઈ પૈસા લેતું નથી. રસ્તા, પાણી, હા, નગરપાલિકા માટે કોઈ પૈસા કોઈ લેતું નથી. રસ્તા, પાણી અને લાઇટ એ નગરપાલિકાની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે એમને કદાચ કઈ સમજફેર થઈ હોય, હા, એટલે એમાં એ પૈસા સમજફેરના હિસાબે કહેતા હશે, પણ નગરપાલિકા એમને 3 રોડ, બેઝ મેટલ રોડનો હાલના તબક્કે અમે સ્વભંડોળમાંથી જ એમને. એક બાજુ પાલિકાનો સત્તાધારી પક્ષ ગરીબો અને સ્લમ વિસ્તારો માટેની લાખો રૂપિયાની યોજના અંગે મુખ્યમંત્રીના ગુણગાન ગાઈ રહ્યા છે, પરંતુ અમુક વિસ્તારો છોડીને આ ભરવાડ વસાહતથી લઈને મોટા ભાગના વિસ્તારોમાં યોગ્ય સુવિધાનો અભાવ સદંતર વર્તાઈ રહ્યો છે. ત્યારે આ કાદકીવાડના ઓથા હેઠળ રહેતા રહીશોને માથે રોગચાળાનું પણ જોખમ વર્તાઈ રહ્યું છે. ત્યારે પાલિકા આ બાબતે પરિણામરૂપ કામગીરી કરે તે જરૂરી છે. દર વર્ષે તમાકુ અને તેની બનાવટના સેવનના કારણે લાખો લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે. સમગ્ર દુનિયામાં લાખો લોકો પ્રાણઘાતક તમાકુના સેવનથી કેન્સરની બીમારીમાં સપડાઈને યમલોક પહોંચી ગયા છે. ત્યારે વ્યસન મુક્તિ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજની યુવા પેઢીઓને યુવા વયે જ તમાકુના સેવનની કુટેવ પડી ગઈ છે. તમાકુનું સેવન કરી કેન્સર જેવી ઘાતકી બીમારીને આમંત્રણ આપતા લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. શહેરમાં રિક્ષાની જેમ પાનના ગલ્લાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. કોલેજિયન યુવાનો, વિદ્યાર્થીઓ માટે જાણે સિગરેટ અને તમાકુ એક શોખ બની ગયો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ તેમને ખબર નથી કે તેઓ ભવિષ્યમાં કેન્સરની બીમારીમાં સપડાઈ શકે છે. સરકાર દ્વારા પણ વ્યસન મુક્તિના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ આજના કળિયુગના માણસો પાસે સમય જ ક્યાં છે કે તેઓ જાગૃત થઈ શકે. બુધવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વ્યસન મુક્તિનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર્સ, નર્સો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમાકુના વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો. Doctors, I know an onco-surgeon who chew tobacco almost every day throughout the day. I know a psychiatrist who cannot do without a smoke. So we all very well know that it's not only a habit. It's not only limited to awareness about what are the impacts or health effects of nicotine consumption. It has a lot to do with our own personalities, our own individualities. It has a lot to do with. સચિનમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ ઉતરતા હોવાની બાતમીને આધારે સચિન પોલીસે છાપો મારી 61,000ના વિદેશી દારૂ સાથે એક મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી. સચિન પોલીસે મંગળવારના રોજ ડિંડોલી રોડ પર આવેલા શેરડીના ખેતરમાં ઉતરવામાં આવી રહેલા 29 પેટી દારૂ અને 8 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા 8,61,740ની મત્તા જપ્ત કરી ટેમ્પો ડ્રાઈવર અને એક મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી. શેરડીના ખેતરમાં દારૂ ઉતરે છે તેવી બાતમી હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ સિમ્પીને મળતા તેમણે પીઆઈ ડીઆર વાઘેલાના માર્ગદર્શન હેઠળ
પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ ગઢવીને સાથે રાખી રેડ પાડી હતી. આ રેડમાં પોલીસે એક મહિલા બુટલેગર પ્રજ્ઞાબેન ભગુભાઈ રાઠોડ અને ટેમ્પો ડ્રાઈવર મુકેશ મહેન્દ્ર પવારને ઝડપી લીધા હતા. તેમજ આઈસર ટેમ્પો નંબર GJ5 XX 3669 જપ્ત કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર હરિભાઈ ભોય અને રવિન્દ્ર ફકીરા ભોય બંને ફરાર થઈ ગયા હતા. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમને દર્શાવતો ધાર્મિક પર્વ. ભલે આ તહેવાર હિન્દુઓનો છે, તેમ છતાં તમામ ધર્મની બહેનો આ દિવસે પોતાના ભાઈની શુભકામના ઈચ્છતી હોય છે. ત્યારે જે ભાઈઓ પોતાની બહેનથી દૂર છે અને જે ભાઈઓની બહેન નથી તેવા લોકોને સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગની મહિલા સ્ટાફ દ્વારા રાખડી બાંધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગની બહેનોએ આજે રક્ષાબંધન નિમિત્તે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. દર વર્ષે આ રીતે નર્સિંગ વિભાગની મહિલાઓ હોસ્પિટલમાં સારવાર લેતા ભાઈઓ કે જેઓની બહેનો તેમનાથી દૂર છે અથવા જેઓની બહેનો નથી તેવા લોકોને રાખડી બાંધી બહેનની ફરજ નિભાવી હતી. તેમાં બાળ વિભાગના નાના બાળકોને મહિલાઓએ રાખડી બાંધી તેઓના લાંબા આયુષ્યની કામના કરી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દર વર્ષે નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓને રાખડી બાંધી અને તેની સુશ્રુતતા માટેના આશીર્વાદ આપવામાં આવે છે. આ વર્ષે પણ સમગ્ર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા બિનવારસી દર્દી હોય કે જેના સ્વજન હોય પોતાના ઘરે ના જઈ શકે તે માટે પોતાને ઘર જેવો માહોલ થાય અને પોતાની બહેનની યાદ ના આવે તે સંદર્ભે આજે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઓર્થોપેડિક વોર્ડ, માનસિક વિભાગ તમામ વોર્ડમાં રાખી બાંધી દર્દીને આશીર્વાદ આપ્યા હતા. ઘણા દર્દીઓની આંખમાંથી આંસુ પણ નીકળ્યા હતા પોતાની બહેનની યાદ આવે. ઘણા દર્દીઓ એવા પણ હોય છે જેને બહેન ના હોય તેના પડખે બહેન બનીને સારી તંદુરસ્તીના આશીર્વાદ આપી આજે રક્ષાબંધનનો કાર્યક્રમ નર્સિંગ એટલે તો કહેવાય છે કે ભાઈ બહેનના આ પવિત્ર દિવસને કોઈ ધર્મ કે નાત જાતના ભેદ લાગતા નથી. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં પણ આ ભેદ દૂર સુધી દેખાયો નથી. ઉપરાંત જે મહિલા સ્ટાફને પોતાના ભાઈઓ નથી તેઓ વર્ષોથી નવી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને આ દિવસે રાખડી બાંધી તહેવારની ઉજવણીમાં હર્ષના આંસુ સાથે લાગણીશીલ બની જતી હોય છે. જ્યાં બીજી તરફ ભાઈના જીવનની રક્ષા માટે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધતી હોય છે, ત્યારે શહેરમાં વધતા ટ્રાફિક અને થતા અકસ્માતોમાં દર વર્ષે આવા અનેક ભાઈઓ કમોતે મરી રહ્યા છે. ત્યારે રાખડીના પર્વ સાથે ટ્રાફિક નિયમો અંગે લોકોમાં અવેરનેસ લાવવા આઈ ફોલોના સૌજન્યથી શાળાની વિદ્યાર્થીનીઓએ રસ્તા પર ઊભા રહી વાહન ચાલકોને આઈ ફોલોના બેન્ડ રાખડી રૂપે પહેરાવી સાવચેતી રાખવા જણાવ્યું હતું. પાલનપુર પાટિયા પાસે આવેલી ડીઆર રાણા સ્કૂલની વિદ્યાર્થીનીઓ આજ સવારથી જ રસ્તા પરથી પસાર થતા વાહનોને ઊભા રાખી વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અને સલામતી અંગે જાગૃત કરવા તિલક કરી રાખડી બાંધી હતી. રક્ષાબંધનના પવિત્ર માહોલમાં વાહન ચાલક ભાઈઓ પ્રેમથી રાખડી બંધાવી ટ્રાફિક નિયમન અંગે કટિબદ્ધતા રાખવા તૈયારી બતાવી હતી અને સ્કૂલ તેમજ આઈ ફોલોના નવતર અભિગમને લોકોએ પણ વખાણ્યો હતો. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે જીમી ઘારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અમે અહીંયા આજે જે અકસ્માત થઈ રહ્યા છે તેને કારણે કેટલાક બાળકો અનાથ થાય છે અને કેટલીક સ્ત્રીઓ વિધવા થાય છે. તે ન થાય અને અકસ્માત નિવારી શકાય તે માટે જે લોકો વાહન નિયમોનું પાલન કરે તેને અમે હાથે બેલ્ટ બાંધી આઈ ફ્લો નામના બેલ્ટ બાંધીએ છીએ અને તેને અમારા ભાવથી અભિનંદન કરીએ છીએ. જે ટ્રાફિક જે થાય છે તેનાથી કેટલીક સ્ત્રીઓ વિધવા થાય છે, કેટલાક બાળકો અનાથ થાય છે. તે લોકો આ ટ્રાફિકને ફોલો કરે તે માટે અમે આઈ ફોલોનો બેલ્ટ બાંધીને તે લોકોને અભિનંદન આપીએ છીએ. આજે જ કેમ તમે બેલ્ટ બાંધો છો? ટ્રાફિક બેલ્ટ આઈ ફોલો બેલ્ટ બાંધીએ છીએ. આજે અહીંયા જે અકસ્માત થાય છે તેને કારણે કેટલાક બાળકો અનાથ થાય છે અને કેટલીક સ્ત્રીઓ વિધવા થાય છે. તે ન થાય તે માટે જેને ટ્રાફિકના નિયમનું પાલન કરે તેને આઈ ફોલોના નામનો બેલ્ટ પહેરાવીએ છીએ. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની લાલિયાવાડીએ અનેક નાના ભૂલકાઓ તેમજ નિર્દોષ લોકોના ભોગ લીધા છે. તેમ છતાં પણ જીબીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે ગત મોડી રાત્રે પુણામાં વધુ એક ગોઝારી ઘટનામાં લોકો આબાદ બચી ગયા હતા. આ છે મોતનો માર્ગ. અહીં યમદૂતો શોધે છે શિકાર. જીબીના વીજ થાંભલાઓનો આતંક. તંત્ર રાહ જોઈ રહ્યું છે દુર્ઘટનાની. અનેક વીજ થાંભલાઓના રૂપમાં લોકોના માથે લટકતી મોતની તલવાર. પુણા ગામ પાસે યોગી ચોક પાસેના જીબીમાં વીજનું પરિવહન કરતા થાંભલાઓ એટલી બિસ્માર હાલતમાં છે કે ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેમ છે. ગત મોડી રાત્રે
એક વીજ થાંભલો નમીને રસ્તા પર પડ્યો હતો. જોકે સદનસીબે એ સમયે રસ્તા પરથી કોઈ રાહદારી પસાર થઈ રહ્યું ન હતું, જેથી કોઈ દુર્ઘટના બનવા પામી ન હતી. જોકે થાંભલા નીચે મૂકેલી રિક્ષાને ભારે નુકસાન થવા પામ્યું હતું. વીજ થાંભલો કડક ફૂસ થતાં જ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ વિસ્તારમાં આવેલા થાંભલા છેલ્લા કેટલાય વખતથી પોતાનો શિકાર શોધી રહ્યા હોય તેવી હાલતમાં છે. ત્યારે લોકોમાં જીઈબીની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. અહીંયા ઘણી વખત આ પ્રોબ્લેમ ઊભા થયા છે, જે થાંભલા ચાલુમાં પડી જાય છે. તો ઘણી વખત જીઈબીને કમ્પ્લેન કરેલી છે કે અહીંયા થાંભલા આડા ત્રાંસા થઈ ગયેલા છે, તો કોઈ એક્શન લેતું નથી જીઈબી. ઘણી વખત કમ્પ્લેન કરી છે, તેમ છતાં કોઈ એક્શન લેતા નથી જીઈબીમાંથી. તો અત્યારે તો રાતનો સમય છે, અત્યારે કોઈ રોડ ઉપર અવર જવર ઓછી હોય, પણ દિવસના સમયે કોઈ આજુબાજુમાં જતું હોય તો કોઈની ઉપર જો તાર કે કોઈ થાંભલો કોઈ વસ્તુ પડી જાય તો હું તો કહું અત્યારે જે બનાવ બન્યો એને જોતા તો દિવસે કોઈ બનાવ બન્યો હોય તો ત્યાં જ માણસ એક્સપાયર થઈ જાય એવો અત્યારે ઘટના બની ગઈ છે. પણ જે થાંભલો પડી ગયો છે એની બાજુમાં જ એક સ્કૂલ છે. હવે સ્કૂલમાં લગભગ દિવસના 400 થી 500 વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય. જો દિવસના કોઈ થાંભલો કે તાર પડે તો એ તરત જ ત્યાં કોઈ બાળક એક્સપાયર થઈ જાય એમ. તો એની જવાબદારી કોણ લે? જીઈબી તો ત્યારે કોઈ લેવા નથી, ત્યારે કોઈ જવાબ આપતા નથી. ઘણી વખત આ પ્રોબ્લેમ ઊભો થયો છે આ રોડ ઉપર. આ પહેલા આ વિસ્તારમાં જીઈબીના ખુલ્લા ટ્રાન્સફોર્મરોએ અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાં પુણાના રહીશોએ અનેકવાર થાંભલાઓની ખખડી ગયેલી હાલત વિશે રજૂઆત કરી હોવા છતાં જીઈબીના અધિકારીઓના બહેરા કાને અવાજ પહોંચતો નથી. ત્યાં આ માર્ગ પર નજીકમાં શાળા આવી છે, ત્યારે જો દિવસમાં આ ઘટના બની હોત તો ચોક્કસ કોઈ વિદ્યાર્થીનો ભોગ લેવાઈ ગયો હોત. વર્ષોથી સડી ગયેલી આ થાંભલાઓને બદલવામાં જીઈબી આંખ આડા કાન કરી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં કોઈ દુર્ઘટના બને તો તે માટે જવાબદાર કોણ તેમ વિચારી લોકો રામ ભરોસે બેઠા છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે જીમી ખારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સૈયદપુરા વિસ્તારમાં આવેલી શ્રી પ્રમાણી મોટા મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી અશ્વિની કુમાર સિદ્ધપીઠ ખાતે દર વર્ષે જેમાં વર્ષમાં શ્રાવણ મહિનામાં દરમિયાન બીતક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદપુરામાં આવેલા શ્રી 5 મહામંગલપુરી ધામમાં શ્રી પ્રણામી મોટા મંદિર ટ્રસ્ટ કાર્યરત છે, જેઓ દ્વારા દર વર્ષે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પૂરા 1 મહિના સુધી બીતક કથાનું આયોજન કરવામાં આવે છે. જે રીતે આ વર્ષે પણ શ્રી 108 શ્રી શ્યામદાસજી મહારાજની પરમ પવિત્ર સમાધિ સ્થળ સિદ્ધપીઠ અશ્વિની કુમાર ખાતે આ કથાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ કથા તારીખ 8/7/2012 થી શરૂ થઈ છે, જ્યારે તેની પૂર્ણાહુતિ 9/8/2012 ના રોજ રાખવામાં આવી છે. પંડિત શ્રી બ્રિજ કિશોર પ્રણામીજી અને અંજારથી પધારેલ શ્રી રીલ્પાબેન ભોગીલાલ પટેલ આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે શ્રી પ્રણામી મોટા મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિ ભક્તોને કથા સાંભળવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રણામ કરી શોભાને જોયો તો નાનદાસજી, મુકુંદાસજી, બાઈજુદાસજી, છત્રસાલજી મહારાજ, કેશવદાસજી ચારે બાજુ સુંદર સાથ ભરાઈને બેઠા છે. આપણે પણ ત્યાં બેઠા છીએ અને શ્રીજી આપણી અરજી સ્વીકાર કરી. શ્રીજી આપણે કહે છે સુંદરતાજી, યાદ કરો પરમ નામને, યાદ કરો ખીલવદને. પરમ નામ 25 પક્ષ છે. 25 પક્ષના મધ્યમાં સુંદર 9 ભૌમ 10ની આકાશનો રંગમહેલ છે, જેની પ્રથમ ભૌમને 4 ચોરસ હવેલી મૂકી, 5ની જે ગોલ હવેલી છે જેને મૂળ મિલાવો કહેવાય છે. દેશના ઉત્તરી રાજ્યોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે અનેક લોકો 31 જુલાઈ સુધીમાં ઈ રિટર્ન ભરવામાં વંચિત રહી ગયા છે. તેમજ વ્યક્તિગત અને હિન્દુ અવિવાદિત પરિવાર માટે ઈ ફાઇલિંગ ફરજિયાત થઈ ગયું હોવાથી મોટી સંખ્યામાં લોકોના રિટર્ન ભરવાના બાકી રહેતા સીબીડીટીએ આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 31મી ઓગસ્ટ જાહેર કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ સીબીડીટી એ વર્ષ 2012-13ના આકારણી વર્ષ માટે આવકવેરા રિટર્ન ભરવા માટેની મર્યાદા લંબાવીને 31મી ઓગસ્ટ કરી છે. અગાઉ આ તારીખ 31મી જુલાઈ 2012 સુધી હતી. વધુમાં સીબીડીટીએ ઈ ફાઇલિંગ સોફ્ટવેરમાં ખામીને કારણે એનઆરઆઈ અને પ્રાઇવેટ ડિસ્ક્રિપ્શનરી ટ્રસ્ટના એજન્ટ્સ માટે ફરજિયાત રિટર્નના ઈ ફાઇલિંગનો નિયમ હળવો કર્યો છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે એનઆરઆઈના એજન્ટ્સ અને એનઆરઆઈના રિટર્નના ઈ ફાઇલિંગના સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
કોઈ એનઆરઆઈને એક કરતાં વધુ એજન્ટ હોય અથવા કોઈ એજન્ટના એક કરતાં વધુ એનઆરઆઈ ક્લાયન્ટ હોય તો તેઓ ઈ ફાઇલિંગ કરી શકતા નથી, કારણ કે ઈ ફાઇલિંગનું વર્તમાન સોફ્ટવેર એક એસએસસી એક પાન એક રિટર્નના સિદ્ધાંત પર કામ કરે છે. આથી તેઓને ઈ ફાઇલિંગમાં છૂટછાટ આપવામાં આવી છે. સુરત શહેરમાં ગર્ભ પરીક્ષણ કરાવનાર વધુ એક તબીબ સામે તંત્રએ લાલ આંખ કરી છે. પર્વત પાટિયા વિસ્તારમાં એક તબીબને હોસ્પિટલને સીલ લગાવી આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે અને તેને નિયમ ભંગ બદલ નોટિસ પણ આપવામાં આવી છે. સુરતનો વધુ એક તબીબ પીએનડીટી એક્ટનો ભંગ કરતા સાણસામાં આવ્યો છે. ગોડાદરાના તબીબ સામે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. સુરત જિલ્લાના આરોગ્ય વિભાગે ગોડાદરા ખાતે સત્યમ હોસ્પિટલ પર દરોડા કાર્યવાહી કરાઈ હતી. તેમાં ભ્રૂણ પરીક્ષણ નીતિ નિયમોની અવહેલના કરાતી હોવાની શંકાને આધારે આ કાર્યવાહી કરાઈ હતી. એમડી ડીજીઓની ડિગ્રી ધરાવતા ડોક્ટર મુકેશ ખાજરના સોનોગ્રાફી મશીનને સીલ કરી દેવાયું હતું. સાંજના 7 વાગ્યાના સમયે આ કાર્યવાહી કરાઈ હોવાની વિગત જાણવા મળી છે. તેમાં 7 દિવસમાં આ તબીબને ખુલાસો કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે સરકારે ભ્રૂણ પરીક્ષણ સંદર્ભે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે, જેમાં ખાસ કરીને ગર્ભનું પરીક્ષણ નહીં કરવા તથા ભ્રૂણ અંગે કોઈ પણ માહિતી નહીં આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક ડોક્ટરો આ પ્રકારે નિયમોનો ભંગ કરે છે. સુરત મહાનગરપાલિકા સુરતને સુંદર અને સ્વચ્છ રાખવાની વાતો કરે છે, જે એક રીતે સારી પણ વાત છે, પરંતુ શું ખરેખર પાલિકા આ કામ કરે છે તે સવાલનો જવાબ મોટાભાગે શહેરના લોકો નામાં આપશે. કારણ કે આખા શહેરમાં ગંદકીનો વાવર ફેલાયો છે. એક દર્શકે ગંદકીનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી હિન્દ ટીવીને આપ્યો હતો. આ દ્રશ્યો મોબાઈલ ફોનમાં લેવામાં આવ્યા છે. હિન્દ ટીવીના એક દર્શકે પોતાના વિસ્તારની સાચી સ્થિતિ દર્શાવવા માટે પોતાના મોબાઈલ ફોનમાં પોતે જ્યાં રહે છે તે વિસ્તારનું રેકોર્ડિંગ કર્યું હતું અને આ વિડીયો હિન્દ ટીવીને આપ્યો હતો. આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જ આવ્યો છે. આ આંજણા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પાણીને કારણે જે પ્રકારે ગંદકી થઈ રહી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. મંગળવારે રાત્રે શહેરમાં છૂટાછવાયો વરસાદ પડ્યો હતો, જેમાં આંજણા વિસ્તાર પણ હતો. અહીં વરસાદ પડવાના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણીનો નિકાલ ન થયો હતો, જેને પગલે બુધવારે સવારે અહીં આ પ્રકારનો માહોલ થયો હતો. બીજી તરફ સ્થાનિક લોકોના આરોપ છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા જે પ્રકારે સાફ સફાઈ થવી જોઈએ તે પ્રકારે કાર્ય કરવામાં આવતું નથી. એક તરફ પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવતી નથી તો બીજી તરફ વરસાદનું પાણી જામ થઈ ગયું છે, જેને કારણે અહીં લોકોને બેવડો માર પડી રહ્યો છે, જેને પગલે અહીં રહેતા લોકોએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. નાના નાના બાળકો પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગંદા પાણીમાંથી જવા માટે મજબૂર છે. ત્યારે પાલિકાના જવાબદાર ઝોનના અધિકારીઓ ઊંઘ ઉડાવી આંખ ખોલી આ નજારો જુએ અને કામ કરે, જેથી સ્થાનિક લોકો ચોમાસાની ઋતુમાં થતી બીમારીથી બચી શકે અને પાલિકાનો સ્વચ્છ અને સુંદર સુરતનો દાવો સાચો સાબિત થઈ શકે. સુરતમાં જોઈએ તેટલો ગાંજો મળી આવે છે. ભલે આ વાત પોલીસ માનવા તૈયાર ન હોય, પરંતુ જે રીતે ગાંજો શહેરમાં પકડાઈ રહ્યો છે તે ઘટના આ વાતની સાબિતી આપી રહી છે. ત્યારે વધુ એકને પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સુરત ધીમે ધીમે ગાંજાનું હબ બની રહ્યું છે. વાત હવે કોઈનાથી છુપી નથી. જે રીતે સુરતમાંથી ગાંજો પકડાઈ રહ્યો છે તેનાથી આ વાત સાબિત થઈ રહી છે. ત્યારે વધુ એક વખત ગાંજાનો જથ્થો સાથે પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. અશ્વિનીકુમાર રોડ પરથી વરાછા પોલીસે ગાંજો વેચતા શખ્સને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે ₹63,300ની કિંમતનો 10 કિલો ગાંજો કબજે લીધો હતો. વરાછા પોલીસને બાતમી મળી હતી કે એકે રોડ પર અશોકનગર પાસેથી ગાંજાનો ખેપિયો પસાર થવાનો છે. આથી પીઆઈટીકે પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન ટુલ્લુ ઉર્ફે કાલુ અમરગોંડને પોલીસે પકડ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹63,300ની કિંમતનો 10 કિલો 900 ગ્રામ ગાંજો કબજે લીધો હતો. આ ગાંજો તે ઉત્કલનગરમાં વેચાણ માટે લઈ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાંથી વારંવાર ગાંજો પકડાય છે, જોકે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વર્ષો પહેલા જ્યારે નશાબંધી વિભાગમાં ડીએસપી તરીકે હલન રેન્જ આઈજી હસમુખ પટેલ હતા, ત્યારે તેમને દરોડા પાડી હજારો કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ક્યારે પણ કોઈ મોટા દરોડા પાડવામાં આવ્યા નથી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં આવતો એક ઈસમ પોલીસને જોઈને નાસવા લાગેલો.
જેના ઉપર શંકા જતો તે ઈસમને પકડી પાડેલો. તેની પાસેથી ઠેલામાંથી 10 કિલો અને 600 ગ્રામ ગાંજો મળી આવેલો. તેની સામે કાયદેસર કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. કુલ મુદ્દામાલ 65,960નો મળી આવેલ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ગેરકાયદેસર બાંધકામો સામે સખ્તાઈથી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગત રોજ કતારગામ ઝોન દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યા બાદ આજે વરાછા ઝોન દ્વારા હંસરાજ પ્લાઝા પાછળ આવેલી કોહિનૂર ઇન્ડસ્ટ્રી સોસાયટી પાસે નિર્માણ પામી રહેલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અગાઉ નોટિસ આપીને પણ પાલિકાએ બાંધકામ કરનાર માલિકને જાણ કરી હતી. તે છતાં માલિકે સુધારણા ન કરતા છેવટે 3 માળના મકાન પર પાલિકાએ હથોડો ઝીક્યો હતો. જો કે આ મુદ્દે મકાન માલિક અને પાલિકા સ્ટાફ વચ્ચે રકઝક થઈ હતી, પરંતુ પાલિકાએ આ મુદ્દે સખ્ત કાર્યવાહી અપનાવી મકાનના ત્રીજા માળની ઉતારી પાડી. હાલ ઇમ્પેક્ટ ફી લાગુ હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા નથી, ત્યારે પાલિકા આવા બાંધકામોને ઉતારી પાડવાની કામગીરી કરી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને આઈ ફોલો દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રાફિક અવેરનેસ ઝુંબેશને શહેરભરમાં શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત બુધવારના રોજ એમપી લીલિયાવાડા સ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચાલકોને કંકુનું તિલક કરી આઈ ફોલોના બેન્ડ પહેરાવવામાં આવી હતી અને ચોકલેટ આપી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં સ્કૂલની વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ પણ હોંશભેર હાજરી આપી હતી અને વાહન ચાલકોએ પણ ટ્રાફિકનું નિયમ પાલન કરવાનું વચન આપ્યું હતું. અમારી શાળામાં એક પ્રોગ્રામ બન્યો હતો જે સરકાર તરફથી છે. આઈ ફોલોના બેન્ડ્સ અમે સ્કૂલમાંથી બહાર નીકળી અને આઈ ફોલોના બેન્ડ્સ બધાને પહેરાવ્યા અને સમજાવ્યા કે હેલ્મેટ ટ્રાફિક રૂલ્સ ફોલો કરી અને હેલ્મેટ પહેરવાનું ને બધું સમજાવ્યું. આ પ્રોગ્રામ અમારી શાળામાં પણ ઉપલબ્ધ હતો. આજે અમારી શાળામાં આજે પ્રોગ્રામ હતો અને અમે શાળાની બહાર આવીને ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા માટેના બેલ્ટ્સ બધાને પહેરાવ્યા અને બધાને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા વિશે કીધું, સમજાવ્યું અને અમે તેમને ચોકલેટ અને કંકુના ચાંદલા કરીને વધાવ્યા અને તેમને બેલ્ટ પહેરાવ્યા. તો હતા વિગતવાર સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સુરત રેલવે સ્ટેશને મુકાશે એક્સેલેટર, પ્રથમ માળે જવાનું સરળ બનશે. એક્સેલેટરનો સર્વે પૂર્ણ થયો, જલ્દીથી લગાવવા પ્રયાસ કરશે રેલવે તંત્ર. શહેરમાં 10 થી વધુ વાહન ચોરી કરનાર ચોરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ, તમામ વાહન જપ્ત, પકડાયા બાદ રડારોડ કરતો આરોપી. સુરતમાં વધુ એક ઓનર કિલિંગ, બહેનના પ્રેમીને યુપીથી સુરત બોલાવ્યો અને 3 દિવસ બાદ કરી હત્યા. હત્યાને લૂંટ બતાવવાનો પ્રયાસ, આરોપીની ધરપકડ. કોના બાપની દિવાળી? પાલિકા લોકોને વીજળી બચાવવાની શિખામણ આપે છે, પરંતુ ખુદ પાલન કરતી નથી. કેમેરામાં કેદ થયા દ્રશ્યો. ગુરુવારે ભાઈ બહેનના પવિત્ર બંધનનો રક્ષાબંધનનો પર્વ. ઠેર ઠેર રાખડીઓ ખરીદવા બહેનોની પડાપડી. હજારોની કિંમતની રાખડી બહેનોએ ખરીદી. તો આ હતા અત્યાર સુધીના હિન્દ ટીવીના સમાચાર. તમામ નવા સમાચાર અને તેની અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.